હાલમાં જે ખજૂરભાઈ વાળું છે એ મેટર એમાંથી એને એડવાન્સ તૈયારી જ કરી હતી 2020થી. મને 2020થી ખજૂરભાઈની એડવાન્સ તૈયારી કરેલી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, લાલાભાઈ આહિર દ્વારા એક કોન્ફરન્સ કરવામાં આવી હતી, વિડીયો કોન્ફરન્સ. તેવામાં તે કીર્તિ પટેલના સગા જીજાજી પાસે જાય છે અને તેની પાસે બધી માહિતી મેળવવાની કોશિશ કરે છે. હાલ અત્યારે આપણે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે, તમને બધાને ખબર જ છે. પણ તેની શરૂઆત, તેની પ્લાનિંગ 2020થી કરવામાં આવી હતી, તે આ ભાઈ કહે છે. તો આખો વિડીયોમાં શું છે ઘટના, તે બધું આપણે વિડીયોમાં જાણીશું. ન હોય તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને કોમેન્ટમાં તમારી રાય જરૂરથી જણાવી દેજો. તો ચાલો જોઈએ હવે વિડીયો. સંજયભાઈ, તમે કીર્તિ પટેલ ભેગા એટલા વર્ષ રહ્યા તો તમને એ તો ખ્યાલ હશે ને કે આ કીર્તિ પટેલ આ મોટા મોટા સ્ટાર હોય, કલાકાર હોય, કે એ લોકોને ટાર્ગેટ કેમ કરે? એ લોકોને ટાર્ગેટ કરવાનું એ કારણ કે પૈસાનું એની મનોવૃત્તિ બરોબર પ્રોપર એનો પ્રી પ્લાનિંગ જ હોય છે. હાલમાં જે ખજૂરભાઈ વાળું છે એ મેટર એમાંથી એને એડવાન્સ તૈયારી જ કરી હતી 2020થી. મને 2020થી ખજૂરભાઈની એડવાન્સ તૈયારી કરી લીધી. હા, ઝીણે કે ખજૂરભાઈના વીક પોઈન્ટ છે. કોક એમ કે મને ફોન કર્યા હતા એને અને અમારા ફોન નથી ઉઠાવતા અને જવાબ નથી દેતા અને એવું બધી એના ડેટા રાખતી. સંજયભાઈ, કીર્તિ પટેલ એકલી જ હોય કે એના ભેગા લોકો હોય? એને 4-5 જણા સાગીરી તો હોય જ તે. આ બધી મેટરની અંદર એને સપોર્ટેડ હોય બધા. ગમે એની નાની મોટી મિસ્ટેક થાય એટલે પકડીને બ્લેકમેલિંગ કરવા, વિડીયો શૂટિંગ કરી લેવું ને ડરાવવાનું, ધમકાવવાનું, પૈસા પડાવી લેવા.